હેલો મિત્રો, ફરીવાર સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો લઈને આવી ગયા છે R15 V3 મોડેલ બ્લુ કલરમાં ખતરનાક એક્ઝોસ્ટ સાથે 33,000 કિલોમીટર હાલેલી છે અને કિંમત રહેશે માત્ર 95,000 રૂપિયા મિત્રો. અને બીજી ખાસ વાત, અમે યુટ્યુબ વિડીયો બનાવવા બાયપાસ ઉપર આવ્યા છે, પણ હાઈવે ઉપર નથી ઉભા, સાઈડમાં ઉભા છે. એટલે જરાક બતાવી દઈએ, સાઈડમાં પાર્કિંગ છે ને ત્યાં ઉભા છે. ઓકે કરો હાલો મિત્રો. તો 2020નું મોડલ છે મિત્રો. R15 નવી 2.5 લાખ ઉપર તો થાય જ છે. અને મિત્રો વર્ઝન 4 બહુ મોંઘી થાય છે, પણ વર્ઝન 3ની ડિમાન્ડ અને ક્રેઝ હજુ એવો ને એવો જ છે. ફટાફટ તમારો ટાઈમ નહીં વેસ્ટ કરી સીધી ગાડીની ડિટેલ્સની વાત કરી મિત્રો. અને બીજી એક ખાસ વાત મિત્રો, ગીવ અવે ચાલુ થઈ ગયા છે. ગીવ અવે મંથ મિત્રો ઇન્સ્ટાગ્રામ ઉપર અને યુટ્યુબ ઉપર. ઇન્સ્ટાગ્રામમાં મિત્રો જે R15ની રીલ નાખેલી છે અને બીજી ઘણી બધી રીલો નાખેલી છે. એ રીલને મિત્રો માત્ર તમારે શેર કરવાની છે. 10 જણાને કોમેન્ટ સેક્શનમાં જાઓ, 10 જણાને ટેગ કરો મિત્રો. સૌથી વધુ લાઇક જેની હશે એને મિત્રો મળશે આઈફોન, બ્લૂટૂથ સ્પીકર, એરબડ્સ, સ્પીકર્સ ઘણા બધી છે મિત્રો. પછી વોચ બ્લૂટૂથ વોચ જે આવે એ છે, પછી ટેબ્લેટ છે, ટીવી છે, એટલે હજારો ગિફ્ટ છે મિત્રો. અમારો ખાસ મિત્ર છે, અહીંયા આટો મારવા આવ્યો છે કે રીલ બરાબર બને જ કે નહીં, બરોબર છે. એટલે મિત્રો શેર કરવાનું રાખજો રીલને, અને વિડીયો ધ્યાનથી જોજો મિત્રો. બીજી એક ખાસ વાત, ફેક લાઈક હશે એ બાદ થઈ જશે. ફેક લાઈક ન કરાવતા, જે જોઈ જેન્યુન જ રાખજો મિત્રો. તો આપણે R15ની વાત બાજુમાં હોય, પવન થોડોક વધારે છે એટલે અવાજમાં થોડીક પ્રોબ્લેમ થશે. આગળ મિત્રો R15 2020 મોડેલ છે અને 32,000 કિલોમીટર હાલે છે. ટાયરની વાત કરું તો 60% જેવું ફ્રન્ટનું ટાયર છે મિત્રો. આગળની ડિસ્ક બ્રેક કમ્પ્લીટ ચાલુ છે. પાછળનું મડગાટ ક્યાંય તૂટેલું નથી મિત્રો, અને જેન્યુન કન્ડિશનમાં છે. અને એસેસરીમાં લાગેલું છે મિત્રો એક્સ્ટ્રા છે, આ કંપની નથી આવતું, એક્સ્ટ્રા કસ્ટમરે નખાવેલું છે. આગળની હેડલાઇટ બંને ઓકે છે, તમે જોઈ શકો છો. DLR અત્યારે ચાલુ છે ગાડી, તો ત્યારે લાઇટ અને હેડલાઇટ પણ તમે જોઈ શકો છો, એકદમ જોરદાર અને જેન્યુન છે. અને બ્લુ કલરમાં ગાડી છે, સ્ક્રેચલેસ કન્ડિશન છે મિત્રો, ક્યાંય તમને સ્ક્રેચીસ નહીં જોવા મળે ગાડીમાં. અને જે હશે હું જણાવી દઉં મિત્રો, નંબર પ્લેટ તૂટેલી છે એટલે નંબર પ્લેટનું કામ તમારે લીધા પછી કરાવવાનું રહેશે. બાકી તો કોઈ ઇસ્યુ નથી ગાડીમાં. આમાં કવરિંગ કરેલું છે. મીટરની વાત કરું મિત્રો, મીટર કમ્પ્લીટ ડિસ્પ્લે ચાલુ છે. અને પ્લસ જેન્યુન ગાડી 32,947 કિલોમીટર હાલેલી છે. 32,000 જેન્યુન ગાડી ચાલેલી છે. ને ડિજિટલ જે ડિસ્પ્લે આવે છે વર્ઝન 3 જે લોકો હલાવતા હશે ને ખ્યાલ જ હશે મિત્રો. ફ્યુલ ટેન્કની વાત કરું, ફ્યુલ ટેન્કમાં ક્યાંય સ્ક્રેચીસ નથી, ક્યાંય તૂટેલી નથી મિત્રો. ઓરિજિનલ ફ્યુલ ટેન્ક તો આની અંદર આવે, આ બહારનું ફાઈબર છે અને મેન ફાઈબરનું ડેકોરેશન હોય છે, તો ક્યાંય તૂટેલું નથી. સાઇડ પેનલની તમને વાત કરું, સાઇડ પેનલમાં ક્યાંય સ્ક્રેચીસ નથી. નોર્મલ એવા અહીંયા જોવા મળે છે, નોર્મલ એવા તમે જોઈ શકો છો. બાકી તો કંઈ નથી, નોર્મલ એવું છે. બાકી આ સાઈડ પેનલ ઓકે છે. સાઈડમાં ઇન્ડિકેટર કસ્ટમર એક્સ્ટ્રા એસેસરીમાં નખાવેલા છે. એન્જિન ગાડીનું પેટી પેક છે, ઓરિજિનલ છે. અને ક્યાંય તમે જોઈ શકો છો ક્યાંય પાનું નથી લાગેલું, અને ક્યાંય મિત્રો શું કહેવાય કે ખુલેલું હોય કે પેકિંગ નાખેલું હોય એવું ક્યાંય દેખાતું નથી. એટલે જેન્યુન ઇન્જિન જ છે કહી શકીએ આપણે. સાથે મિત્રો એસીનું એક્ઝોસ્ટ રાખેલું છે, જેનો અવાજ ખૂબ જ ખતરનાક અને જોરદાર છે. ઇલીગલી વસ્તુ છે, પહેલાં જ કહી દઉં છું મિત્રો. એટલે તમે છે આમાં, અને હું આપી દઈશ મિત્રો. બાકી હું તો એવો આગ્રહ કરું છું કે ઓરિજિનલ વાપરો મિત્રો, જેથી કરીને તમને ક્યાંય આરટીઓ વાળા કે હેરાન ન કરે. પણ આમાં છે એક્ઝોસ્ટ, અને એક્ઝોસ્ટ બહુ મોંઘું આવે છે. અવાજ માટે સ્પેશિયલ એસીનું એક્ઝોસ્ટ કહેવાય કે બહુ ખતરનાક અવાજ આપે છે. એક્ઝોસ્ટ છે એની કિંમત બહુ મોંઘી છે, એ કોઈ એક્સ્ટ્રા ચાર્જીસ નથી, ફ્રીમાં આપી દેવાનું છે, બરોબર છે. ગાડીના પાછળની ટાયરની વાત કરું, 70-75% જેવું પાછળનું ટાયર છે મિત્રો. પાછળની ડિસ્ક બ્રેક કમ્પ્લીટ છે, બરોબર છે. આનો જે પંખો આવે પાછળ એ આમાં લાગેલો નથી મિત્રો, બરાબર છે. બાકી પાછળના ઇન્ડિકેટર એક નાખવાની ગણતરી રાખજો મિત્રો. અને સેકન્ડ હેન્ડ ગાડી લ્યો તો હું તો બધા જ વિડીયોમાં કહું છું કે 2,000-2,500થી કરવા, પ્રીમિયમ બાઇક હોય 2,000-2,500નો ખર્ચો કરવાની ગણતરી મિત્રો રાખવાની જ છે કોઈ પણ ગાડીમાં. અને ગમે ત્યાંથી લેતા હોય આ વસ્તુ ધ્યાન રાખજો. બાકી ચેન ચક્કર ગાડીના ઓકે છે, ચેન સ્પોકર કિટ, પાછળનું મોનો સસ્પેન્શન, શોક એબ્ઝોર્બરની જેની વાત કરીએ એ પણ ગાડીમાં ઓકે છે, કમ્પ્લીટ છે. સાઈડ પેનલની વાત કરું, આ સાઈડની પેનલ પણ મિત્રો ઓકે છે, ક્યાંય ટચિંગ નથી, ક્યાંય લીટા નથી, એકદમ ઓરિજિનલ ગાડી છે મિત્રો. અને ક્યાંય ભાંગતૂટ ગાડીમાં દેખાતી નથી મિત્રો. મેં બધી જગ્યાએ નોટિસ કર્યું છે, ભાંગતૂટ તો ક્યાંય છે જ નહીં. નોર્મલ સ્ક્રેચીસ હતા મેં તમને બતાવી દીધા. બાકી ગાડી આખી ઓરિજિનલ છે, ફર્સ્ટ ઓનર છે મિત્રો. અને કિંમત માત્ર ઝૂમ કરતો રસ્તામાં મિત્રો, રસ્તામાં રીલ બનાવવાની કંઈક મજા જ અલગ છે. ક્યારેક શું છે, ઠંડક મળી જાય આંખું ને.
ટ્રિપલ સવારી, ટ્રિપલમાં ગાડી ન હલાવવી જોઈએ. તમને કદાચ વિડીયોમાં ન દેખાયું હોય તો હું તમને જણાવી દઉં, ટ્રિપલમાં ગાડી હલાવો તો અકસ્માતનું ચાન્સીસ વધારે છે, પણ કાંઈ વાંધો નહીં. લેડીઝ છે એ લોકો હલાવે, એને કંઈ ન કહી શકાય, વુમન, બરાબર. બાકી આપણે હલાવીએ એટલે સીધું 500,000ની પહોંચ આવી જાય. હાલ ઓકે કરો. મિત્રો અવાજની વાત કરું તો અવાજ પણ તમને સંભળાવી દઈશ ગાડીનું. એક સેલ્ફે ગાડી ચાલુ થઈ ગઈ મિત્રો, અને પ્લસ અત્યારે એક્ઝોસ્ટ અવાજ તો નોર્મલી જે આવે છે એટલે મિત્રો રેસ આપીને પણ તમને બતાવી દઈશ. મિત્રો અવાજનો તો કઈ ઘટે એમ જ નથી ને. એન્જિન બી પેટી પેક છે, કઈ સ્મોકિંગ કેવું છે નહીં. એક્ઝોસ્ટ અવાજ બહુ જોરદાર આવે. બાયપાસેથી લઈને આવતા હતા લગભગ 1 કિલોમીટર સુધી તો અવાજ એનો આવતો હતો ગાડીનો, કે કંઈક જાય જ ખરું એમ. એટલે મિત્રો બાકી જે કન્ડિશન તમને કીધી અને ગાડી મિત્રો અમે સર્વિસ કરીને આપશું. એન્જિન ઓઇલને બધું ચેક કરેલું જ હોય છે. તમે લેવા આવો ત્યારે પણ સર્વિસ કરીને આપશું. બાકી જે તમને નોર્મલ ઇન્ડિકેટરનું છે, નંબર પ્લેટનું છે, એ તમારે જાતે કરાવવાનું રહેશે. અને અહીંયા એવું લાગે તો થોડો ટાઈમ તમારી પાસે હોય અથવા બહારથી તમે આવો તો થોડી વાર બેઠશો તો પણ હું કરાવી આપીશ મિત્રો. તો અત્યારે જ સર્વિસમાં ગાડીને હું જવા દઈ છે, કારણ કે ગાડી એટલી બધી આવતી હોય છે તો ડાયરેક્ટ યુટ્યુબમાં વિડીયો અમે નાખી દઈએ છીએ. અમુક વાર નથી સર્વિસ કરવાનો ટાઈમ રહેતો, એટલા માટે જે હોય છે હું કસ્ટમરને જણાવી દઉં છું વિડીયો દ્વારા. મિત્રો ગાડી તમે ઓલ ઇન્ડિયા ઓલ ઓવર ગુજરાતમાં ગમે ત્યાંથી બુકિંગ કરાવી શકો, ડિલિવરી થઈ જશે. પરંતુ ગાડીનું ફૂલ પેમેન્ટ આવ્યા પછી જ ડિલિવરી થશે. અને બીજી એક ખાસ વાત, લોન માત્ર ક્રેડિટ કાર્ડ ઉપર જ અત્યારે અવેલેબલ છે મિત્રો. એટલે તમારી પાસે ક્રેડિટ કાર્ડ ઓલ ઓવર વર્લ્ડનું કોઈ પણ બેંકનું હશે તો ચાલશે, એમાં ઈએમઆઈ થઈ જશે. બાકી મિત્રો બીજી કોઈ ફેસિલિટી અત્યારે હાલ અવેલેબલ નથી અમારી પાસે ક્રેડિટ કાર્ડ સિવાય. બાકી કેશમાં પણ તમે ગાડી લઈ જઈ શકો છો મિત્રો. ગાડી જે હશે જેન્યુઅન કન્ડિશન હું તમને બધા જ વિડીયોમાં જણાવી દઉં છું. અને મિત્રો બીજી એક ખાસ વસ્તુ, સાઈડમાં મારું ઇન્સ્ટા પેજ દેખાય છે, જેમાં ફોલો કરી લેજો. અને એમાં ગીવ અવે ચાલુ છે મિત્રો, તો ફોલો કરવાનું ન ભૂલાય. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલાય, જેથી કરીને તમને ડેઇલી માટે અપડેટ મળતું રહે મિત્રો. આપણો શોરૂમ છે ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટના ઉના તાલુકામાં, જનતા ઓટો ઉના. તમારો ભાઈ બેઠો જ છે.